રહે છે કે ગેસનો પૂરતો જથ્થો છે, અછતની વાત માત્ર અફવા છે, પરંતુ શહેર શહેર ગામે ગામ અફરાતફરી મચી છે તે નરી વાસ્તવિકતા છે। અમદાવાદ, જામનગર, કચ્છ, રાજકોટ, ખેડા, રાજ્યભરમાં શહેરોમાં ગેસ માટે પડાપડી થઈ રહી છે। ગેસ ખૂટી જવાના ભયથી અમદાવાદમાં ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળે છે। લોકોનો દાવો છે કે ગેસ સિલિન્ડરનું બુકિંગ થતું નથી। ઘણા સ્થળે હંગામા જેવી સ્થિતિ છે। બાટલા આવતા નથી ઘેર અને 2-3 કલાકે ઉભો રહેવું પડે છે લાઈનમાં, છતાંય આ બધી મગજમારીઓ ચાલુ છે। બાટલા માટે બાજે બધા માણસો ઓનલાઈન બુક થતો જ નથી। કાલના સવારના અમે ચાલુ છીએ ઓનલાઈન બુક કરવા, એ ફોન જ કટ થઈ જાય છે। કચ્છના આદિપુરમાં તો ગેસ સિલિન્ડર માટે એવી પડાપડી થઈ કે મામલો હાથાપાઈ સુધી પહોંચ્યો। લાઇનમાં ઉભા રહેવા બાબતે ધક્કામુક્કી થઈ અને સિલિન્ડર મેળવવા લોકો વચ્ચે ભારે ખેંચતાણ થઈ। છેલ્લે પોલીસે સ્થિતિ સંભાળવી પડી। જામનગરમાં પણ આ જ સ્થિતિ છે। ગેસ એજન્સીનું કહેવું છે કે લોકો અફવામાં પેનિક થઈ રહ્યા છે, પરંતુ બુકિંગ નથી મળતું તે પણ તો એક હકીકત છે। ગેસની અછતની હકીકત હોય કે અફવા, પરંતુ હાલાકી સર્જાઈ રહી છે। રાજકોટના જસદણમાં સિલિન્ડર રજિસ્ટ્રેશન બાદ ઓટીપી નહીં આવતા હોવાની પણ ફરિયાદ છે। આવી જ સમસ્યા ખેડાના નડિયાદમાં પણ છે। અનેક સ્થળે સર્વર ડાઉનથી મુશ્કેલી છે। સવાલ એ છે કે આ કટોકટી ક્યારે દૂર થશે।